ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વનકર્મી પર હુમલો અને ફાયરિંગના એક કેસમાં જેલની સજા કાપી રહ્યા છે, પરંતુ બહાર તેમના કટ્ટર દુશ્મન કહી શકાય એવા સાંસદ મનસુખ વસાવાએ તેમને યાદ કર્યા છે। તેમને યાદ તો કર્યા જ કર્યા, પરંતુ તેમને જેલમાં જ એક ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે। વિકાસના કામો છે એ આમ આદમી પાર્ટી કર્યા, ચૈતર વસાવાએ કર્યા। એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ, મેં ત્યાં સુધી કીધું કે ચૈતર વસાવા મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા। મનસુખ વસાવાને શા માટે આવી ચેલેન્જ આપવી પડી, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા બંને હંમેશા એકબીજાની આમને સામને જોવા મળે છે, એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરતા હોય છે, એકબીજાનો વિરોધ કરતા હોય છે, અને આ પ્રક્રિયા હજુય ખતમ નથી થઈ। ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે, તેમ છતાંય બહાર જે મનસુખ વસાવા છે તેમને ચૈતર વસાવાની યાદ ખૂબ જ આવી રહી છે। એટલે જ એક કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં મનસુખ વસાવા હાજરી આપવા પહોંચ્યા હતા અને ત્યાં તેઓ વિકાસની વાત કરી રહ્યા હતા અને આ વિકાસની વાતમાં તેમને ચૈતર વસાવા યાદ આવ્યા અને તેમણે કહ્યું કે આ તો ખોટે ખોટું આદિવાસીઓને ભરમાવે છે। આટલા બધા જે વિકાસના કામો છે કોણે કર્યા છે? એ અમે જ કર્યા છે। એટલે હું ચૈતર વસાવાને અને તેમની પાર્ટીને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તેઓ આવે અને આપણે વિકાસના કામ ઉપર ડિબેટ કરીએ। આ સિવાય તેમણે જે પોતાના જ સરકાર છે એમના ઉપર પણ કટાક્ષ કર્યા છે। તેઓ અવારનવાર પોતાની સરકાર પર પણ પ્રહાર કરતા હોય છે અને આ વખતે તેમણે પોતાની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એ ચૂંટણીમાં આ વિકાસના કામો પહોંચાડી નથી શકાયા। આ સિવાય જે પ્રમાણે સ્થાનિક લોકોને ટિકિટ નથી આપવામાં આવી અને ટિકિટમાં જે પ્રકારેની વહેંચણી કરવામાં આવી અને એમાં ગફલત કરવામાં આવી, એના કારણે થઈને આપણે ચૂંટણી હાર્યા છીએ। એ સાંભળે મનસુખ વસાવા ચૈતર વસાવા અને પોતાના પાર્ટી બંનેનો વિરોધ કરતા, બંનેને આડે હાથ લેતા શું કહી રહ્યા છે? જે વાથામવાથી થઈ હતી એટલે ફાઇટર મેન છે, પણ પાર્ટીના શિસ્તમાં રહીને કામ કરે છે। એવા સંજયભાઈ અહીંયા ઘણા બધાનું સન્માન પણ થયું, સંબોધનમાં ઉલ્લેખ પણ થયો। અહીંયા ઉપસ્થિત સર્વે આ વિધાનસભામાં ઉપસ્થિત તમામ પાર્ટીના સૌ હોદ્દેદારો, આગેવાનો, એટલા સામે પણ બધા વરિષ્ઠ લોકો બેઠા છે। નારાયણદાસ મહારાજ એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે। એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો છે, વિકાસના કામો છે, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા। એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ કે ઈસુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની, મારી તૈયારી છે વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે। ખાલી હું ખોટા ખોટા ગપ્પા મારો લોકોને આદિવાસીને ઉશ્કેરી પડો છો, જુઠ્ઠું બોલો છો। આ મોતીભાઈએ વાત કે શંકરભાઈએ વાત કરી, લોકોએ પણ સમજવું પડશે ભાઈ। પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે, કેટલો, અને આપણા લોકો માને પણ જાય। આપણા આગેવાનો બેસી રહેશે, આપણા લોકો બેસી રહેશે। તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ બધા મુદ્દા ચલાયા હોત તો જીત્યા હો કે ના જીત। હા, હું ચોક્કસ માનું છું કે કેટલીક આપણા સંગઠનના લોકોએ ભૂલ કરી છે ટિકિટ આપવામાં, કેટલીક ટિકિટ આપવામાં ભૂલ પણ કરી છે। સ્થાનિક આગેવાનોને પૂછાય નથી ને એમને રજૂઆત કરી છે, તો એમને વાતની ગણકારી નથી, એટલે ભૂલ તો સંગઠને કરી છે, એ સ્વીકારવું પડે। પરંતુ એ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે, બધું નથી ગુમાવ્યું ને। અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી ને એવું કોઈને લક્ષણ લાગે છે, એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા, અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે, એનાથી સરકાર બનવાની કેન્દ્રમાં। પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા। જેલમાં ક્યાં મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયા। હવે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકોના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો। તો એ જ બધા જંગલના આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, ડેડિયાપાડા, સાગબારામાં જે જંગલની જમીન ખેડ છે, એ બધા ખેડૂતો ને જમીન
ના હક નથી મળ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોત તો માનત આપણે છે. એ ચંદ્રકાંત કહો તો ખરા, પેલે કઈ સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ. એ જમીન ક્યાંથી કોને આપી, કોને પૈસા આપ્યા? જો ભાઈ કાયદો બધાને હરવો છે, જે આમ આદમી પાર્ટીને કાયદો લાગે, ભાજપ વાળાને બી કાયદો લાગે. કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે, એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગવો પડે કાયદો. કાયદો કોઈને છોડતો નથી ભાઈ. અહીં તમે મનસુખ વસાવાને સાંભળ્યા. હવે ચૈતર વસાવા કદાચ જેલમાંથી ડિબેટમાં પાર્ટિસિપેટ કરે તો થાય એમ છે, કારણ કે હજુ સુધી તેમને જામીન તો નથી મળ્યા અને તેમણે જામીન માટે હજુ અપીલ પણ નથી કરી, કારણ કે તેમનું માનવું છે કે મારી સિવાયના જે સામાન્ય ખેડૂતો છે એ જેલમાંથી બહાર આવી જશે ત્યારબાદ જ તેઓ જામીન માટે અપીલ કરશે. હવે મનસુખ વસાવાએ જે ચેલેન્જ આપી છે એ ચેલેન્જ ચૈતર વસાવા સ્વીકારે છે કે કેમ, અને જે પ્રકારે તેમણે પોતાની સરકારને પણ આડે હાથ લીધી છે અને ટિકિટ વહેંચણીને લઈને જે વાત કરી છે એ વાત ઉપર તેમની ખુદની સરકાર કોઈ ધ્યાન આપે છે કે કેમ એ પણ જોવું રહ્યું. આખી ઘટના તમે જોઈ, મનસુખ વસાવાએ જે કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.